માત્ર પૂર કે વરસાદ જ નહીં, દરિયાઈ પાણીએ પણ તબાહી મચાવી. ભાલ પંથકના ગામડાઓમાં પાણી ફરી વળ્યા. 3 નદીઓ અને દરિયાના પાણીએ મચાવેલા કહેર બાદના આ ડરામણા દ્રશ્યો આણંદના ખંભાતમાં. પૂરના પાણી સાથે દરિયાઈ પાણીએ પણ ખેતરોમાં તબાહી મચાવી. ભાલ પંથકના ગામડાઓમાં ડાંગરના ખેતરોમાં દરિયાઈ ભરતીના પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ થયા. રાજ્યમાં સર્વોત્તમ ગુણવત્તાની ડાંગર આ વિસ્તારમાં પાકે છે. લુણેજ, પાંદડ, રોહણી, ગોલાણા, દહેડા, તરકપુર, નવી આંખોલ, જૂની આંખોલ, નવાગામ, બારા સહિતના ગામડાઓ ખંભાતના દરિયા કિનારે આવેલા છે. 3 નદીઓ અને દરિયાના પાણી ખેતરમાં ઘૂસી જતા ડાંગરના પાકનો સોથ વળી ગયો. ખંભાત તાલુકામાં 5 દિવસ અગાઉ 25 ઇંચ વરસાદ ખંભાત તાલુકામાં પડ્યો હતો, જેના કારણે મહીસાગર, ભોગાવો અને સાબરમતીમાં પૂર આવ્યા. આ 3 નદીઓના પાણી જે દરિયામાં ભળે છે તે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો. એવામાં ખેતરોમાં ડાંગરના પાકનો નાશ થયો. ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. તો બીજી તરફ ચેકડેમમાં તણાઈ જતા એક યુવકનું પણ મોત નીપજ્યું છે, જ્યારે અનેક કાચા મકાનો ધરાશાયી થયા છે. એવામાં ખેડૂતો અને પૂર પીડિતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. ભરૂચ શહેર જિલ્લામાં મેઘતાંડવે જળબંબાકારની સ્થિતિ સર્જી. ભરૂચ શહેર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. સેવાશ્રમ રોડનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો. 5 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું. લિંક રોડની અનેક સોસાયટીઓમાં થઈ પાણીમાં ગરકાવ. ફુરજા અને ફાંટા તળાવ વિસ્તારમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. પાણીના પ્રવાહમાં વાહનો રમકડા માફક તણાતા જોવા મળ્યા છે. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી અનુસંધાને જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર રહી. 4 દિવસના વિરામ બાદ વરસાદનો તોફાની બીજો રાઉન્ડ શરૂ થયો. નડિયાદમાં કાળા ડિબાંગ વાદળો સાથે પડી રહ્યો છે ધોધમાર વરસાદ. ખેડા જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદની આગાહીને લઈ ખેડા જિલ્લાનું વહીવટીતંત્ર પણ સજ્જ છે. ધોધમાર વરસાદે દાહોદ જિલ્લામાં ખેતીનો કચ્ચરઘાણ વાળી નાખ્યો. મારા ખેતરની બિલકુલ હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે. સતત 3 દિવસ કાપકેલા ભારે વરસાદે દાહોદ પંથકના ખેતરોને તબાહ કરી નાખ્યા. ડાંગર, મકાઈ, સોયાબીન, આંબા, રીંગણ, ટામેટા સહિતના પાકમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું. માત્ર વરસાદ જ નહીં, પરંતુ વરસાદ બાદની જે સ્થિતિ થઈ એ પણ ભયાનક હતી. જાલોદ તાલુકામાંથી પસાર થતો દિલ્હી મુંબઈ કોરિડોરના કારણે 14 ગામના ખેડૂતોના પાક પાણીમાં ગરકાવ થઈ ગયા. ખેડૂતોએ હૈયા વરાળ ઠાલતા જણાવ્યું કે વર્ષોથી ખેતી કરી રહ્યા છીએ, પરંતુ આ કોરિડોર બન્યા બાદ પાણી ખેતરમાં લઈ જાય છે. દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ ખેતરોમાંથી નીકળતા ખેડૂતોના માથે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાય છે, કારણ કે કોરિડોર પ્રોજેક્ટમાં રોડના ઉપરનું પાણી ખેતરોમાં ભરાઈ જાય છે, જેના કારણે ખેતરોમાં નદીઓ જેવા પાણી વહેતા થાય છે. હાલમાં ખેડૂતો દ્વારા ડાંગર, મકાઈ, સોયાબીન સહિતના પાકનું વાવેતર કર્યું. મોંઘા ભાવના બિયારણ લાવી મહેનત કરી પાક ઉભા કર્યા હતા, પરંતુ પાક તૈયાર થાય તે પહેલા જ વરસાદે તારાજી સર્જી. 14 ગામોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું. પાણીએ સર્જી પરેશાની. જામનગરમાં કેટલાક વિસ્તારો હજુ પણ પાણીમાં. હજુ તો પાણી પણ ઓસર્યા નથી, ત્યાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી ચડ્યો. જામનગર શહેર જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયા છે. શહેરના લાલવાડી વિસ્તારમાં આવેલ શાંતિવન સોસાયટીમાં હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી. સોસાયટીમાં હજુ પણ રસ્તામાં ઢીચણસામાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં. સ્થાનિકોએ કહ્યું, કોર્પોરેટરને અનેક વખત રજૂઆત કર્યા છતાં પાણી નિકાલનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. છેલ્લા 1 અઠવાડિયાથી પાણી ભરાયેલું રહેતા સ્થાનિકોના ઘરમાં સાપ સહિતના ઝેરી જીવજંતુઓ ઘૂસી રહ્યા છે. સાથે લોકોના ઘરમાં પાણી ઘૂસતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે. લાલવાડી વિસ્તારના લોકોએ મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો, કારણ કે અહીં રોગચાળાને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાણીનો ભરાવો રહેતા આગામી સમયમાં બીમારી માજા મૂકે એવી દહેશત લોકોમાં સેવાઈ રહી છે. સળગતી દિવાસળી નાખી અને આગ ભભૂકી. ખંભાળિયામાં બની ઘટના. પેટ્રોલ પંપની સાફ સફાઈ કરતા રોડ પર ફેલાયેલા પ્રવાહીમાં આગ ભભૂકી. 2 ટુ વ્હીલર અને કાર બળીને ખાક. લોકોમાં મચી અફરાતફરી. દ્વારકાના ખંભાળિયામાં યમુના પેટ્રોલ પંપ નજીક આગજનીની ઘટના. પેટ્રોલ પંપની સફાઈ દરમિયાન બેદરકારીથી આગજનીની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. પેટ્રોલ જેવી દુર્ગંધવાળા પ્રવાહીમાં એક યુવકે અજાણતા દિવાસળી મૂકતા આગ ગંભીર બની હતી. યુવાને આ પેટ્રોલ છે કે પાણીથી ચેક કરવા માટે પ્રવાહીમાં સળગતી દિવાસળી નાખી અને અચાનક જ આગ લાગી. રસ્તા પર ફેલાયેલા આશરે 200 મીટર જેટલા પ્રવાહીમાં દિવાસળી નાખતા જ ભડકો થયો, જેમાં 2 ટુ વ્હીલર અને 1 કાર બળીને ખાક થઈ. આ વિકરાળ આગની ઘટનામાં ફાયર વિભાગે મહા મહેનતે કાબુ મેળવ્યો. સ્થાનિકોનું કહેવું છે કે પેટ્રોલ પંપની ટેન્કમાં સાફ સફાઈની કામગીરી ચાલુ હતી. ટેન્કનો જ્વલનશીલ કચરો રોડ પર ઠાલવવામાં આવ્યો હોવાની ઘટના બની. તો આ અંગે પેટ્રોલ પંપના માલિકને પૂછવામાં આવતા તેમણે સાફ સફાઈની કામગીરી થતી હતી તેમ જણાવ્યું. સાથે જ સફાઈ કર્મીઓ આગની ઘટના બનતા જ ફરાર થયા હોવાનું પણ જણાવ્યું. સામાન્ય દિવસોમાં આ સ્થળ પર ઘણી ભીડ રહેતી હોય છે, પરંતુ રવિવાર હોવાથી ભીડ ઓછી હતી અને સદનસીબે જાનહાની ટળી હતી.
ગીર સોમનાથથી ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. વેરાવળના લુંભા ગામે ખાડામાં ખાબક્યો ટ્રક. 50 ફૂટ પાણી ભરેલી ખાણમાં ટ્રક ખાબક્યો હોય તેવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ટ્રક પરથી કાબુ ગુમાવતા ખાડામાં ખાબક્યો. ચાલક અને ટ્રક ઊંડા પાણીમાં ગરકાવ થયા. આ દુર્ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. સીસીટીવીની અંદર જોઈ રહ્યા છો, ચાલક દ્વારા કાબુ ગુમાવી દેવામાં આવ્યો હતો. 50 ફૂટ ઊંડું આ તળાવ છે કે જેની અંદર જઈને સીધો આ ટ્રક જે હતો તે ખાબક્યો હતો. ફાયરની ટીમ ઘટના સ્થળે હાલમાં શોધખોળ શરૂ. પોરબંદરમાં રસ્તા રિપેર અભિયાન પૂરજોશમાં. ઠેર ઠેર રસ્તાઓનું સમારકામ. અનરાધાર વરસાદે પોરબંદરના રસ્તાના પણ હાલ બેહાલ કરી નાખ્યા હતા. ભારે વરસાદ અને પૂરના કારણે રસ્તાની હાલત ખસ્તા થઈ ગઈ. જોકે તંત્ર હવે રસ્તા રિપેરિંગની તાત્કાલિક કામગીરી શરૂ કરી ચૂકી છે. જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી R&B વિભાગે યુદ્ધના ધોરણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ શરૂ કર્યું. નદીઓમાં ઘોડાપૂરને કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા, મસમોટા ખાડા પડી ગયા. પરંતુ હવે ગામડાઓમાં નાના મોટા રસ્તાઓ પણ રિપેરિંગનું કામ શરૂ થઈ ચૂક્યું છે. મેટલ વર્ક અને રીસર્ફેસિંગ કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાઈ રહ્યો છે. નેરાણાથી ચતરાવા, શ્રીનગરનો રોડ, ખાગેશ્વરીથી પારડવા, પસવારીથી ચિખોલદર, બોર્ડરથી કોટડા, સોઢાણાથી ફટાણા, રાણા કંડોરણાથી ઠોયાણા સહિતના ધોવાયેલા રસ્તાઓનું હાલ સમારકામ ચાલી રહ્યું છે. રસ્તાઓ ફરી શરૂ થતા ગ્રામજનોએ તંત્રની કામગીરી બિરદાવી હતી. ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજીમાં તૈયારી શરૂ. લાખો પદયાત્રીઓ ઉમટશે. યાત્રાધામ અંબાજી ખાતે 7 દિવસીય ભાદરવી પૂનમનો મેળો યોજાશે. આગામી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેળામાં લાખો પદયાત્રીઓ ઉમટી પડવાના છે. ભક્તોની સગવડતા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ મેળામાં માત્ર ગુજરાત કે ભારત નહીં પરંતુ વિશ્વભરમાંથી ભક્તો લાખોની સંખ્યામાં ઉમટે છે. મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ વહીવટીતંત્ર કામે લાગ્યું છે. જ્યારે અંબાજી મંદિર સામેના હાઈવે માર્ગને સિંગલ પટ્ટી રોડ કરી દેવામાં આવશે. એક માર્ગ પર દર્શનાર્થીઓ તો બીજા માર્ગ પર પદયાત્રી અને વાહનો માટે રહેશે. આ મેળામાં 3 જગ્યાએ વિશાળ નિઃશુલ્ક ભોજન ભંડારા કક્ષ ઊભું કરાશે. આ ઉપરાંત 350 સીસીટીવી કેમેરાથી મેળા ઉપર નિગરાની રખાશે. લાઈવ સ્ટ્રીમ માટે 12 ઉપરાંત LED પ્રોજેક્ટ લગાવવાનું આયોજન છે. મેળામાં પાર્કિંગ વ્યવસ્થા જાળવવા 30 જેટલા વિશાળ પાર્કિંગ પ્લોટ નિયત કરાયા છે. જ્યારે વરસાદની સિઝનને લઈ વિશાળ વોટરપ્રૂફ સમિયાણા પણ બનાવવામાં આવશે. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સોમનાથમાં ભક્તોનો શ્રદ્ધા સાગર ઉમટ્યો. 35,000થી વધુ ભાવિકોએ દાદાના દર્શન કર્યા. પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર અને સોમવતી અમાસના સંયોગે સોમનાથમાં ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર. શ્રાવણના અંતિમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતાની સાથે મોટા પ્રમાણમાં ભાવિ ભક્તો દર્શને આવી પહોંચ્યા. વહેલી સવારથી જ લાંબી કતારોમાં ભાવિકો દાદા સોમનાથના દર્શન માટે ઉમટી પડ્યા. આખું પ્રાંગણ ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું. આજે સોમનાથ દાદાને ખાસ શણગાર કરવામાં આવ્યો. સોમનાથ મહાદેવને બ્રહ્માંડનો નાદ ઓમકાર ધારણ કર્યો હતો. સોમનાથ મહાદેવ મંદિર અનેક ધ્વજા પૂજા અને યજ્ઞ કરવામાં આવ્યા. મંદિર પરિસરમાં સવારે ભગવાન સોમનાથ મહાદેવની પાલખી યાત્રા કાઢવામાં આવી. આ તરફ સુરેન્દ્રનગર શહેરના શિવ મંદિરોમાં શ્રાવણ માસના અંતિમ દિવસે અને સોમવારે ભક્તોની ભીડ ઉમટી પડી. સોમવાર તેમજ અમાસનો અનોખો સંયોગ સર્જાતા સવારથી મોટી સંખ્યામાં શિવ ભક્તો મંદિરમાં પહોંચ્યા. શહેરના હાટકેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, અણઘટનાથ મહાદેવ, નીલકંઠ મહાદેવ સહિતના તમામ શિવ મંદિરો ભક્તોથી ઉભરાયા. શિવ મંદિરોમાં પૂજા અર્ચના, અભિષેક, આરતી, લઘુરુદ્ર યજ્ઞ, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. શ્રાવણના અંતિમ દિવસે દામોદર કુંડમાં હજારો ભક્તો ઉમટ્યા. અહીં સ્નાનની અનોખી આસ્થા. પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે જૂનાગઢના દામોદર કુંડમાં સ્નાન કરવા હજારો ભક્તો ઉમટી પડ્યા. સોમવતી અમાસ અને ભાદરવી અમાસનો સંયોગ વર્ષો પછી થયો છે, જેને લઈ શિવ ભક્તોમાં અનોખી આસ્થા છે. સાથે જ ત્યારે પિતૃતર્પણનો ભાદરવો મહિનો પણ શરૂ થઈ રહ્યો છે. ત્યારે દામોદર કુંડમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ભક્ત નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને દામોદર કુંડ પર તેના પિતાનું શ્રાદ્ધ કર્યું, જેને લઈ લાખોની સંખ્યામાં લોકો અહીં પિતૃતર્પણ અને પારસ પીપળાને જળ ચડાવવા આવે છે અને પિતૃઓને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે. આજના અનોખા સંયોગ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ દામોદર કુંડમાં સ્નાન કર્યું અને પિતૃઓના મોક્ષની કામના કરી. ભરૂચ જિલ્લામાં પણ વરસાદે રમઝટ બોલાવવાની શરૂ કરી છે. ભારે વરસાદ પડતા ફુરજા સહિતના વિસ્તારોમાં જળબંબાકાર છે. જળબંબાકાર થતા વેપારીઓ સહિત રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે વ્યક્તિઓ પણ જો આમાં જાય તો તે તણાઈ જાય તેવી પરિસ્થિતિ છે. અનેક લોકોના વાહન તણાઈ ગયા છે, માલ સામાનને મોટું નુકસાન થયું છે. પરંતુ આ મુખ્ય બજારના રસ્તાઓ છે જે નદી રૂપે વહી રહ્યા છે તે નદી નથી પરંતુ આ બજારમાંથી પાણી વહી રહ્યું છે કે જે 2 કલાકની અંદર 5 ઇંચ વરસાદ થઈ ગયો હોવાનું